મારા માસૂમ ચહેરા ની અંદર મને ડરાવી દીધો યાર. આકાશ શેઠ તમે હતા? તો બીજું કોઈ આવી રીતે કરે છે તારી સાથે? ના ના, પણ મને તો બીક લાગે કે નહીં કોઈ ચોર બોર આવી ગયો હોય તો. ચોર આવીને તારી આંખ બંધ કરે અને પછી એમ કહેશે કે જે હોય તે આપી દો એમ? ઈ વાત સાચી નહીં, વાહ. એટલે તો તમને બહુ ગમો. તો મળવા તો આવતી નથી, ગમો છો કરે. કાલે બોલાવી દે, આવી કેમ નહીં? પણ આ જોવો ને, આ તમારા ભાઈ એને હેરાન કર્યા હતા. મારો ભાઈ એટલે તું એની પાસેથી કઈ આવું બોલો નકર શરમ આવે છે? અરે હું જયારે તમને મળવા આવતી હતી કે નહીં, તો ઈ છે ને એમનું નામ લઈને મતલબ કે બોલવાનું ચાલુ કીધું તો એમને ઓલો મેગો ખાવો તો, અને પછી કે ઓલા આરુ પરાઠા બનાવી દો, ને કેટલું બોલા, એ બધું એમને બનાવી દીધું ને તો ટાઈમ પૂરો થઈ ગયો. મારા માટે તો ક્યારેય નથી બનાવતી, એના માટે બધું બનાવે. ચાલ દે, વાત જ નથી કરવી. હું કહું છું, બોલ. આ તમે હે ને મારી હારે લગ્ન કરી લ્યો ને તો પછી આપણે હારે ને હારે રહી શકીએ આખા ઘરમાં. ગાંડી થઈ ગઈ છો? જો આપણે પહેલા જ ચોખવટ થઈ હતી કે હું તારી સાથે લગ્ન નહીં કરું, અને તને વાપરવા માટે જ્યારે જોઈએ ત્યારે જોઈએ એટલા પૈસા આપું છું ને. પૈસા આપો હો, પણ આ વખતે વાત અલગ છે. એટલે શું કઈ ખર્ચો આવી ગયો છે? બોલ ને. મમ્મીની તબિયત ખરાબ છે. ખર્ચો તો ન થાય પણ તમને આવી જાય. મને ખર્ચો આવી જશે? શું બોલે છે તું? એટલે કે તમે આમ કમજોર તો નથી, આમ દિલના આમ કઠણ માણા હો ને. બોલ ને હવે, શું કહેવા માંગે છે હવે? શું? હા, હું જે સમજુ છું એ જ તું બોલે છે? ઈ જ બોલું. બે ગાંડી થઈ ગઈ છો. બોલું મને હું તમને આવું કહી તો તમે ખુશ થઈ જાઓ અને લગ્ન કરી લેવો, અને ઉપરથી આવું કહેશો. લગન? લગન આપણે પહેલા ચોખવટ થઈ હતી ને કે લગનની વાત નથી કરવાની. ચોખવટ તો એવી નહોતી થઈ કે હું માં બની જાય. તો તારે ધ્યાન રાખવું જોઈએ ને. વાહ, હવે બધું મારા ઉપર ઢોળી દેવાનું. કાઈ નહીં, હું શેઠ આવે ને એટલે કહી દઈ એમ કે આવું હોંધું થયું છે. બીજું તો હું કોઈને કઈ કહેવાની જરૂર નથી. કેટલો ટાઈમ થયો? 2 મહિના. હા, તો કાલે આપણે દવાખાને જઈને પડાવી નાખશું. લે એમ પડાવી નાખશું એટલે માણામાં જીવ હોય કે નહીં? હું 2 મહિને કઈ જીવ ન હોય. મારામાં કહું છું, હું માણા નથી. પણ તને કઈ નહીં થાય ને. આમ જો હું તને બીજા એક્સ્ટ્રા પૈસા આપીશ, તું છે ને પડાવી નાખ. હું પડાવી નાખી, પણ એના 5 લાખ રૂપિયા થાય. કેટલા? 5 લાખ. 5 લાખમાં કેટલા જીરો આવે એ કોઈ દિવસ જોયા છે? તમે પૈસા આપશો ને એટલે હું જોઈ લઈશ કેટલા જીરો આવે. હવે આ ખોટી વાત છે. હું જો તને ખોટી વાત હે નહીં. આ મારી જિંદગી તો બગડી ગઈ કે નહીં, કોઈ મોઢું બતાવવા લાયક નહીં રહો. અને એમાંય તો દવાખાને જઈને બધા મારી કેવી વાતો કરશે ને મારી અંદર રહેલું મારો બાવ એને મારી નાખવાનું કેટલું પાપ લાગે મને. ના ના, હું આવું કઈ નથી કરવાની ને. તમારી ઈચ્છા હોય ને કે હું આવું કઈ કરું તો તમારે મને પૈસા આપવા પડશે. હું તને 50,000 આપી દઈશ બસ, ને દવાખાનાનો બધો ખર્ચો આપીશ. લાખ આપવા પડશે ને નહીં આપો ને તો હવે હું મારા હક હાટું લડી, હું પોલીસ સ્ટેશન જાય. એટલે તું મને ધમકી આપે છે? ધમકી સમજો તો ધમકી, અમારી પાસે બીજો રસ્તો નથી. મારી જ ભૂલ છે. તમે મને પૈસા નહીં આપો ને તો હંધાઈને કહી દઈશ કે તમારે યાર ખોટું કર્યું છે. જો મારી અને પોલીસ કેસ કરી અલગ. પોલીસ કેસ? તો પોલીસ કેસ કરીશ ત્યારે તારી બદનામી નહીં થાય. દવાખાને વાતો કરશે લોકો, પોલીસ કેસ કરીશ તો વાત નહીં કરે. ત્યારે હું સાચી હઈશ ને, તમને સજા મળશે ને. જો મારી પાસે એટલા બધા પૈસા નથી, હું લાખ રૂપિયા સુધી આપી દઈશ. આવડું મોટું ઘર હે, તમારા પપ્પા એટલું હંધુય કમાઈ છે, તમારા ભાઈ હે, એટલે પૈસા તો આરામથી આમ તો મોઢા પર ફેંકી શકો તમે પૈસા. મારા થોડી છે, પપ્પાના છે. આ ઘર બધું પપ્પાનું છે, મારી પાસે છે. મારા નામ પર હોય તો તને આપું એમાંથી. હવે મારે નથી જોવાનું, નક્કી કરી લે તમારે શું કરવાનું છે. આમ જો હું તને રિક્વેસ્ટ કરું છું, કાલે આપણે જઈને પડાવી નાખીએ, પછી આપણે નક્કી કરશું કે આગળ શું કરવું. 5 લાખ રૂપિયા ઈ નો આપી શકો તો પોલીસ કેસ ને બદનામી. મરી ગયો યાર. શું થયું? કઈ નહીં. તો કેમ ઉદાસ છો? કઈ નહીં, થોડું કામ ધંધાનું ટેન્શન. કામ ધંધાનું ટેન્શન કે
ભાભી ગુસ્સે થઈ ગયા. ભાભી હા? કયા ભાભી? કોના ભાભી? મારા ક્યાં લગ્ન થયા છે? રેવા દો ને, બધી ખબર છે મને. અરે પણ શું ખબર છે તને? ભાભી ભાભી, ઘરમાં ને ઘરમાં ભાભી. શું બોલે છે તું? કોની વાત કરે છે તું? કવિતા ભાભી, કવિતા ભાભી. આ શું મસ્તી કરે છે તું ભાઈ? એવું કઈ નથી. એવું કઈ નથી. ના ના, એવું કઈ નથી. જો તમે સમજો છો ને એટલે એવું કઈ નાનો નથી. મને બધી જ ખબર પડે છે કે તમે આ કવિતા સાથે શું કરી બેઠા છો, મતલબ કેવા સંબંધ રાખીને બેઠા છો. શું? ના, કોઈને કહેતો નહીં. અત્યારે બધું તારે સુધી જ રાખજે. તું કોઈને ઘરમાં વાત ન કરતો. અરે કોને કહેવાનું? જો મારે કહેવું જ હોત તો પપ્પાને ના કહી દો કે પપ્પા પપ્પા, આ મોટા ભાઈ છે ને એ આપણા ઘરની કામવાળી કવિતા હારે ચાલે એ! છે. કેવા શબ્દો વાપરે છે તું? કોઈ સાંભળશે તો. કહું છું કે બોલ, આવું બોલવાનું છે. મતલબ નહીં બોલવું એમ, બોલવાનું નથી એમ કહું છું, પણ ન બોલવાનું કંઈ લાગે ખરું. અમારું મોઢું છે ને એને તાળું ત્યારે જ લાગે કે જ્યારે કંઈક મળે. બધાને પૈસા જોઈએ છે. ક્યાંથી લાવું પૈસા? બધાને એટલે કોને જોઈએ પૈસા? એટલે જનરલ વાત કરું છું. તું એ મને બ્લેકમેલ કરવા માંડ્યો ભાઈ ને. બ્લેકમેલ થોડી છે. નાના ભાઈને હવે તમારે ચૂપ રાખવો હોય તો હા, આવો પપ્પા આવો. આકાશ, અભય, તમે બંને અહીંયા રૂમમાં શું કરો છો? હું તો તમને લોકોને નીચે શોધતો હતો. પપ્પા બેસો ને, મારે તમારી સાથે પણ થોડી વાત કરવી છે. મારે બેસવાનો સમય નથી, પણ હું તો એમ કહું છું, તું કામ પર નથી ગયો હજુ? પપ્પા જવું છે પણ પપ્પા મારી વાત સાંભળો ને. હા છે ને, મારે બિઝનેસમાં છે ને થોડીક તકલીફ થઈ ગઈ છે. મારા પૈસા છે ને થોડા ફસાઈ ગયા છે. મારે એના માટે થોડા ફંડની જરૂર છે. મારી વાત સાંભળ, તારે બિઝનેસમાં તું થોડો અટવાઈ ગયો છે ને પૈસા ત્યાં રૂમમાં બેઠા બેઠા વાત કરવાની હતી તારે. અરે હે, હું અહીંયા આવ્યો ત્યારે તું મને કહે છે પપ્પા, હું ટેન્શનમાં બેઠો હતો, આ આવ્યો ને એની સાથે જે વાત કરું એ પેલા તમે આવ્યા. પપ્પા મને 5 લાખ રૂપિયાની અર્જન્ટ જરૂર છે. 5 લાખ રૂપિયા? હા. બેટા, 5 લાખની પાછળ કેટલા મેંડા લાગે છે ખબર છે તને? પપ્પા અત્યારે મારે સલાહ સૂચનની નહીં, પૈસાની જરૂર છે. પ્લીઝ મને 5 લાખ રૂપિયા અરેન્જ કરી આપો ને. જો બેટા આકાશ, 5 લાખ રૂપિયા આટલી મોટી રકમ તો મારાથી અત્યારે સેટ ના થાય. હા, કઈ 5-25 હજાર કે કદાચ લાખ રૂપિયા સુધીની તું વાત કરતો હોય તો ઠીક છે, પણ તું તો સીધા 5 લાખની માંગણી કરે છે, તો એના માટે સમય લાગશે ભાઈ. એમાં તાત્કાલિક મારા પાસે નથી. પણ પપ્પા, મોટા ભાઈને હવે બિઝનેસ માટે જોઈએ જ છે. એ ડાયા, તારું કર. તું શું કરે છે હાલ? કઈ નહીં, કોલેજ. તો ભણવામાં ધ્યાન આપ. અહીંયા રૂમમાં શું કરતો હતો? ભાઈ સાથે વાત કરવા આવ્યો. મેં નીચે જોયું, તારા ચોપડા બધા એમને ખુલ્લા પડ્યા હતા. અહીંયા કપટા મારવા આવી ગયો. હાલો હું જાઉં, મારે નથી જવું. મારે સ્ટડી બાકી છે. સંભાળી લેજો તમે તમારું. એક નંબરનો રખડું છે. પપ્પા મને ગમે તેમ કરીને પૈસા જોઈએ છે. તમે ક્યાંકથી કરી આપો મને પ્લીઝ, મને બહુ જરૂર છે. જો આકાશ, હું તારી સમસ્યા સમજુ છું, પણ તું મને છે ને થોડો સમય આપ. એમ તાત્કાલિક મારી પાસે એટલા બધા રૂપિયા ના થાય. એવું હોય તો તું મને 5-15 દિવસ કે મહિના દિવસનો સમય આપ. હું કંઈ સેટિંગ કરી આપીશ. બસ, તને નારાજ નહીં કરું. ઠીક છે? ચાલો હું જાઉં છું. અને કામ પર જા. ઘરમાં બેસી રહે કંઈ ધંધો નહીં ચાલે. હા. કેમ સમજાવું આ લોકોને કે પેલી મારો પીછો નહીં છોડે, મને બદનામ કરી મૂકશે. હા હા. આ આવી ગઈ તું? આવી ગઈ. હવે સાંભળ, હવે ઓલો મોટો હાથ ક્યારે મારવાનો છે? રે મમ્મી, ઉપરથી કરો મારે. બધું નક્કી કરી રાખ્યું છે. આજે તો હું જે કરીને આવી છું ને. એટલે હું કર્યું છે જલ્દી મને કે તો ખબર પડે. કાંઈ તમે કીધું તું ને એ રીતે મેં આકાશની સાથે વાત કરી લીધી છે. એને કહી દીધું છે કે હું મા બનવાની છું. અરે 5 લાખ રૂપિયા માંગી લીધા છે. તો આકાશે શું કીધું? એટલે ઈ મોવો તો ના પાડતો હતો કે પૈસા તો નહીં દઉં, તું અબોર્શન કરાવી નાખ, આમ કરી નાખ, તેમ કરી નાખ. હવે એમ કે થોડી માની છું. મેં તો કહી દીધું છે કે જો પૈસા નહીં આપે તો હું જઈશ પોલીસ સ્ટેશન અને બદનામી થાય એ અલગ. કાંઈ વાંધો નહીં, રાહ જો, પછી જો આપણે શું કરીશું.
અને સાંભળ, કદાચ ઈ ન માને ને તો પછી હું તો જઈશ સીધો એનો બાપ પાસે. અને પછી ઈ તો હું એનો બાપ હોય ને એનો આખું ખાનદાન આપણા પગમાં પડીને 5 લાખ નહીં 10 લાખ આપશે. આપે છે એમ ડરી ગયો તો મમ્મી એક વાત કહું ને તો બિઝનેસ સારો ગોતીને લઈ આવ્યા છો હો તમે. આવી રીતે અલગ અલગ જે લોકો અમીર હોય એના ઘરમાં જાઓ કામવાળી બનીને અને પછી એના દીકરાને ફસાવો. આ તો શું કરવાનું? કાંઈ આમ આખો જિંદગી થોડી કાંઈ આવા ઢેડા કરાતા હશે? આપણે કંઈક સપના હોય કે ન હોય? આ તારો બાપ તો મરી ગયો, મૂકીને વયો ગયો, અને તને પાછી મારી માથે નાખી. તો હવે તને હાચવી તો ખરી ને? અને આ મોટી કરવામાં ને કરવામાં હું ગઈઠી થઈ ગઈ. પણ કમ ઉપાધિ કરો છો? હવે બધું બરાબર છે ને? આની પહેલા પણ આપણે હાથમાં રહ્યા છે કે નહીં? અને હજી જો યાદ રાખજે, આ વખતે તો આ સિટીમાં કર્યું છે. હવે છે ને એક કામ કરી, હજી થોડાક દિવસ બીજો છે ને આપણે જે એરિયો અહીંયા કરી લઈ. હારો હાર આપણે બે પતી જાય ને પછી અહીંથી સીધું બધું લઈને ઉડે છું બીજા સિટીમાં. હાલો હવે હું અંદર જાઉં. હા હા તું જા ને, હું આ ઠોબરા ઉઠું. એકવાર ફોન કરી દઉં ને એને ખબર પડે કે હું કર્યું હું નહીં. બસ બસ, અને પછી મને કહે એટલે હું તે આવી જાઉં પછી તારી હારો હાર. અરે કવર આપ પાછળ કવર આપ. સાઈડમાં જો ઓલો મારી દેશ છે યાર, તું કવર આપ ને. હાશ, હવે આમ જો પાછળના ઘરમાં જા, ત્યાં આગળ જઈને થોડું લેફ્ટ લેજે ને એટલે નીચે જ ગન પડી છે. AK-47 છે, લઈ લે. અરે સાઈડમાં સીટ, સાઈડમાં. રાઈટ સાઈડ. AK-47 ગુંડાગર્દી કરવી છે કે ભણવાનું છે? થોડો ફ્રી હતો તો થયું કે ગેમ રમી. ફ્રી હતો હે? હમણાં મેં થોડી વાર પહેલા ઉપર મેં તને ઘસકાવીને કાઢી મૂક્યો હે, ત્યારે તો કે હું કોલેજ જાઉં છું, અને એ પછી આજે કેટલા સમય પછી હું જોઉં છું તો હજી તું કોલેજ નથી ગયો. અહીંયા કવર અપ આપ ને પાછળથી આવ ને AK-47. આપણે ભાઈ ઝાકુપના ધંધા નથી કરવાના. હા ભાઈ, એમાં એવું છે ને કે આજે કોલેજ નહોતું જવાનું, એમ રજા હતી, હોલિડે. ઠીક છે, ચાલ. ચાલો, મારે થોડું વાંચવાનું બાકી છે, હું વાંચીને આવું. મને એક વાત જણાવીશ? હા? તમે બંને ભાઈ સવારે ઉપર બેઠા હતા રૂમમાં. હા. તો આ આકાશ કોઈ ગંભીર સમસ્યામાં હોય એવું મને લાગ્યું, કારણ કે એના મોઢા પરથી એવા હાવભાવ હતા કે મને પપ્પા ધંધો કરવો, બિઝનેસ કરવો, અટવાઈ ગયો છું 5 લાખ. પણ મને નથી લાગતી આ વાત સાચી કે એને કોઈ એવો ધંધોમાં અટવાઈ ગયો હોય, કારણ કે એ તો સામાન્ય હવે નાનું સોનું કામ કરે છે, એમાં 4-5 લાખ રૂપિયા અટવાયો એવું કહે, એમાં મને વાત ગળે ના ઉતરી. જો પપ્પા, સવારે તો અમે લોકો નોર્મલ વાત કરતા હતા, કોઈ એવી વાત જ નહોતી કે પૈસા બાબતની. મતલબ હવે મોટા ભાઈને 5 લાખ રૂપિયા બિઝનેસ માટે જોઈએ છે કે કઈ વસ્તુ માટે જોઈએ છે મને નથી ખબર, પણ હું જ્યાં સુધી મોટા ભાઈને ઓળખું છું ને ત્યાં સુધી મોટા ભાઈએ કોઈ દિવસ કંઈ ખોટું કર્યું નથી, અને કોઈ દિવસ કંઈ આવું બની ના શકે એમ. સાચું બોલે છે? હા, હું શું કામ ખોટું બોલું? કારણ કે તું જે રીતે વાત કરે છે ને, આ મને સમજાવતો હોય ને એવું લાગે છે. ના ભાઈ ના, સમજાવતો હોય એવું નથી, હકીકતમાં સાચું કહું છું પપ્પા, કે આ મોટા ભાઈ કોઈ દિવસ તમારી પાસે ક્યાં કોઈ પૈસા માંગે છે? એને જ્યારે માંગ્યા ને ત્યારે કઈ 20,000, 25,000 કે 50,000 સુધીની માંગણી કરતો હતો તો મને આપતો હતો, પણ આ એક સાથે 5 લાખ રૂપિયા એટલે મને લાગે છે કંઈ તું છે ને એક કામ કર, હું પૂછીશ ને તો મને વ્યવસ્થિત જવાબ નહીં આપે, તો તું છે ને તમે બંને ભાઈઓને સારું બને છે તો તું છે ને અંદર ખાને તું જાણી લે કે એને આટલા બધા રૂપિયાની ઓચિંતા કેમ જરૂર પડી છે, કારણ કે મને નથી લાગતું કે કોઈ એવો મોટો બિઝનેસ કરતો હોય કે 5 લાખ રૂપિયામાં અટવાઈ ગયો હોય. સારું, જો ખરેખર તમે મને કહેતા હોય ને કે મારે મોટા ભાઈની હા વાત જાણવી જોઈએ તો હું જાણીશ કે જે મોટા ભાઈ કહી રહ્યા છે એ વાત સાચી છે, ખરેખર એને બિઝનેસમાં 5 લાખ રૂપિયાની જરૂર છે કે કંઈ બીજી વાત. તમે ઉપાધિ ના કરો, હું મોટા ભાઈ પાસેથી વાત કરું છું. ઠીક છે, તો અત્યારે તારું કામ પતી ગયું બધું, આ ગેમ રમવાનું? હા, હવે અંદર સ્ટડી કરવા જ જાઉં છું. હા તો જા,
અને મેં કીધું એની વાતનું ધ્યાન રાખજે. ફોન તો આપી દઉં. સ્ટડીમાં ફોનની જરૂર ના પડે. હા પણ કોઈનો કોલ આવ્યો, મારે અમુક એસાઇનમેન્ટ હોય એ બધા આમાં હોય ને એટલે. મારું એસાઇનમેન્ટ ધ્યાન આપજે. હા હા પાક્કું. શેઠ 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 ક્યાં છો? અરે જલ્દી આવો ને. અરે પણ શું થયું છે? શું કામ રાડ કરે છે? હે, આ ઘરના કામ તો હજી પતાવ્યા નથી ને? કેમ, શેઠ શું કામ રડે છે? અમે તો બરબાદ થઈ ગયા. પણ એક મિનિટ, તું રડવાનું પહેલા બંધ કર અને મને કહે શું થયું છે? તમારો છોકરો મારી છોકરીની જિંદગી બરબાદ કરી નાખી. એ બેન, આ શું બકવાસ કરે છે તું? હે, જો શેઠ, તમારા છોકરાએ છે ને મારી છોકરીની જિંદગી તો આવ બરબાદ કરી નાખી. ક્યાંય મોઢું દેખાડવા જેવી નથી રાખી એને. અરે પણ શું કર્યું છે એવું તે મારા છોકરાએ કે તારી છોકરીની જિંદગી બરબાદ થઈ ગઈ? તો તમને નથી ખબર કાંઈ? અરે પણ મને શું ખબર હોય? જો મારી વાત સાંભળ, તું પહેલા તું રડવાનું બંધ કરી દે અને મને ચોખવટ કર. શું થયું છે? એમાં એવું છે ને શેઠ, તમારા છોકરાએ છે ને મારી છોકરીને મહિના રાખી દીધા છે. એ બેન, તમે આ શું નાટક કર્યા છે? મારા છોકરો એવો ના હોઈ શકે. એમ તો પૂછો તમારા છોકરાને. એક તો પેલા મારી છોકરીની જિંદગી બરબાદ કરી નાખી અને પછી મારી છોકરી કે કાંઈ વાંધો નહીં, હું કોઈને નહીં કહું, અને એના માટે થઈને એને 5 લાખ દેવાની વાત કરી હતી. અને હવે તો કઈ પૈસા નથી દેતો. એ છોકરી, આ બધું આ શું નાટક છે? આ તારી માં શું કહે છે? નાટક આમ નથી કરતા, આ તમારો દીકરો કરે છે. મારી હારે પ્રેમનું નાટક કે મને કે હું તને પ્રેમ કરું, હું તારી હારે લગ્ન કરી, અને મારી હારે આવું કરીને હવે મને મૂકી દીધી, અને ઉપરથી પૈસા આપવાની ના પાડે છે. પૈસા એટલે પણ તમે લોકો આ શું વાત કરો છો? હે, અને મેં તને પહેલા કીધું હતું કે તું મારા ઘરમાં કામ કરે છે ને ત્યાં સુધી વાંધો નતો. આ તારી છોકરીને તું લઈને આવી ને, મેં તને ચોખ્ખી ના પાડી હતી કે જવાન છોકરીને તું મારા ઘરમાં ન લાવતી. શેઠ, તમે મોટા છો એનો મતલબ એમ કે તમે ગમે એ બોલો. લે, આ પોતાના દીકરાનો વાંક નથી દેખાતો, હવે અમારો શું વાંક છે? અને એમ નહીં, આ તો અમારી મજબૂરી હોય ને એટલે જ અમે આવ્યા હોય, બાકી કઈ અમને શોખ નથી થતો તમારા ઘરે કામ કરવાનો. જો બેન, તમે લોકો મા દીકરી મને જેટલો સમજાવો ને સમજાવો, હું એવો મૂર્ખ નથી. હું ન માની શકું આ બધી વાત. મારે મારા છોકરાને પૂછવું પડશે. કાંઈ વાંધો નહીં, ભલે નો માને, આપણે હાલ હવે પોલીસમાં છે ને ફરિયાદ કરવી જ પડશે. બાકી આ મોટા માણસો છે ને આપણા જેવા ગરીબ માણસને તો હાવ લુખ્ખા જ ગણે, અને એને તો કાંઈ વાંધો નહીં. હાલો. આપણે પોલીસ જય બેન ઉભી રહે. તે કેટલા પૈસાની માંગણી કરી હતી? 5 લાખ રૂપિયા. 5 લાખ? ક્યારે માંગણી કરી હતી? થોડા દી થયા. અચ્છા, તો આકાશે મને એવું કીધું હતું કે મારે ધંધામાં રૂપિયાની જરૂર છે, પપ્પા મને 5 લાખની સગવડ કરી આપો. જોયું, ખોટા છે ને એટલે સાચું એનું કીધું તમને. બહુ ખોટું કર્યું છે આ. જો બેન, અત્યારે છે ને તમે લોકો આ વાત અહીંયા માંડી વાળો. હું મારા દીકરાની સાથે વાત કરી અને પછી આનું કંઈ હું રસ્તો કાઢીશ. અને બીજી એક વાત સાંભળી લો, આ જે કંઈ તમે લોકો વાત કરો છો ને અત્યારે ઘર પૂરતી મર્યાદિત રાખજો. આ તો અમે એમ જ કીધું હતું કે છે ને આ વાત અમે કોઈને નહીં કહી, પૈસા દઈ દ્યો ને એટલે હવે અહીંયાથી વયા જાય. અરે અહીંયાથી તો હું અમે તો કામ છોડીને જ વયા જાઉં, પણ તમારો છોકરો સારું હવે તમે કહો છો ને એટલે હું માની લઉં છું, અને અમે હમણાં કોઈને કઈ નહીં કહી. ઠીક છે, નહીં તો પછી સાંજ સુધીમાં હું કઈ વિચારીને કહું છું. જાવ અત્યારે. હા, નહીં તો પછી છે ને આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જ કરી આવશું. અરે હું સાંજ સુધીમાં કહું છું. શું આટા મારો છો? તો શું કરું બીજું? ભાઈ, બહુ ખરાબ રીતે ફસાઈ ગયો છું. હવે આબરૂ બચાવવા માટે યાર 5 લાખ રૂપિયા ક્યાંથી લાવું? અને બધા ગુસ્સામાં છે અલગથી. બહુ ખરાબ રીતે ફસાઈ ગયો. આ બધું પહેલા વિચારવાની જરૂર હતી તમારે. પેલા ખબર હોત કે આવું થશે, તું આવું કરે. એણે રંગ બદલ્યો. નિયત તો તમારી ખોટી હતી. તમે
તમારી રંગરેલિયા મનાવવા ન ગયા હોત તો આ દિવસ જોવાનો વારો જ ના આવ્યો હોત ને મોટા ભાઈ. સાચી વાત છે. મને એમ કે નોકરાણી છે, થોડાક પૈસા આપીશ તો વશમાં થઈ જશે. વશમાં તો થઈ ગઈ, પણ હવે એ આપણને વશમાં કરીને આંગળીઓ પર નચાવે છે. મારું જીવવું એ હરામ કરી નાખ્યું છે. એ જે હોય તે ગમે તે થઈ જાય, પણ આપણે એ નોકરાણીને 5 લાખ રૂપિયા આપવાના થતા નથી. અરે તો શું કરશું? અરે પોલીસ કેસ કરશે, ફસાઈ જઈશ. અરે વચ્ચેનો રસ્તો કાઢીશું ને, ચિંતા શું કામ કરો છો? કોઈ વચ્ચેનો રસ્તો નથી. સીધો રેપ કેસ લાગશે. એ જઈને ખોટું બોલશે ને કે મારા પર રેપ કર્યો છે અથવા તો મને લગ્નની લાલચ આપીને આવું કર્યું છે, તો આજકાલ બહુ કેસ બની જાય છે. તમારી બધી વાત સાચી. તમે જે પણ કઈ વાત કરી રહ્યા છો ને એ વાતને હું ખોટી નથી માનતો, પણ આવી રીતે કોઈ આપણને ખોટી રીતે હેરાન કરી જાય ને તો નહીં જ ચલાવી લો. કોઈ રસ્તો નથી ભાઈ, આનો કોઈ રસ્તો નથી. શું કરશું? એ લોકો ધાક ધમકીથી નહીં ડરે, કારણ કે ડરાવશું તો વધારે પૈસા માંગશે, કારણ કે બીજો કેસ બની જશે અને એની પાસે કંઈક ને કંઈક સાબિતી હશે. મને એવું લાગે છે કે એની પાસે છે ને સબૂત છે, અને છેલ્લે નહીં હોય તો DNA ટેસ્ટ કરાવશે. તમે કેમ માની લીધું કે એની પાસે સબૂત હશે જ? એ જે રીતના પૈસા માંગે છે ને એના પરથી અંદાજ આવી જાય. એનામાં ફૂલ કોન્ફિડન્સ છે, એટલે નક્કી એ છે ને મને ફસાવી રહી છે. જુગાર રમ્યા છો કોઈ દિવસ? શું કર ભાઈ, હવે એ બાકી રહી ગયું છે. 1 મિનિટ, હું જે ખાલી પૂછું ને એનો મારે જવાબ જોઈએ. રમ્યા છો કોઈ દિવસ જુગાર? ના. તો સાંભળો, જુગાર એક એવી વસ્તુ છે ને કે જેમાં અમુક ખેલાડી પોતાની પાસે કંઈ જ ના હોય, ભારે પત્તું પણ ના હોય, છતાંય રમે એવી રીતે કે જાણે સામેવાળાને એવું જ લાગે કે આની પાસે તો ભારેમાં ભારે રોલ છે, કંઈ ને કંઈ તો એકો દોડી તાંગડ તો હશે જ. પણ આખરે જ્યારે ખબર પડે ને ત્યારે દસ્તોય નથી નીકળતો. એ તો બ્લેન્કમાં રમવા જેવું થયું ને. પછી છેલ્લે એની પાસેથી 3 એકા નીકળ્યા તો ત્યાં જ તો ખોટ ખાવ છો. મને લાગે છે ને ત્યાં સુધી આ કામવાળી છે ને ખોટે ખોટો એનો કોન્ફિડન્સ દેખાડે છે, જેથી કરીને તમે એની જાળમાં આવો અને 5 લાખ રૂપિયા દેવા માટે મજબૂર બનો. આ બધી રમત છે ભાઈ. એમ જોવા જઈએ તો તારી વાતે વિચારવા જેવી ખરી કે એમે 5 તો આપવાના જ છે. બરબાદ તો થયેલા જ છીએ, તો હારેલા જ છીએ, તો પછી એક વખત બાજી ખોલી જ નાખીએ ને. કદાચ જીતી જઈએ. એ જ હું એ જ કહેવા માંગુ છું. એકવાર પોતાના પર ભરોસો કરીને બાજી ખોલી નાખો, અને પછી જે થશે ને જોયું જશે. પણ હવે આપણે કરશું શું? શું કરવું એ મને નથી સમજ પડતી કંઈ. મારું તો મગજ જ કામ નથી કરતું. સાંભળો, ઠીક છે ભાઈ, હું તારા પર ભરોસો રાખું છું. જે થશે એ સારું થશે, ચિંતા ના કર. ચાલ. આકાશ, મેં તને આવો નતો ધાર્યો. આ તારી મૂર્ખામી અત્યારે મને કેટલી મોંઘી પડે છે તને ભાન છે? સોરી પપ્પા, મને નહોતી ખબર કે આવું બધું થઈ જશે. અરે મને તો શરમ આવે છે, શરમ. મારો મોટો દીકરો છો તું. આવો. ના ના શેઠ, અમારે બિહાઈ નહીં તમારી સામે. બેસો ને. પૈસા મમ્મી કહી શકો. બિહું તું પણ આપણે કેવું પડે. હા શેઠ, ઓલા પૈસાનું પછી શું કર્યું? જો હા, હવે તો આપવા જ પડશે. એ પણ પૂરા 5 લાખ રૂપિયા. એક ભૂલનું પરિણામ. કવિતા, થોડું સમજો ને. થોડા ઓછા પૈસા. મેં તો કીધું તું લગ્ન કરવાનું, તમને સમજે તો હું કરું. તો તમારે પહેલા નથી સમજાતું? આવું કરતા પહેલા હો વખત વિચાર કરવાનો હોય, પછી કોઈને સમજવાનું ન કહેવાનું હોય.
લો એક મિનિટ પપ્પા, પહેલા ચોખવટ કરી લો કે પૈસા આપ્યા પછી એ લોકો આ બધું અહીંયા ને અહીંયા જ પૂરું કરી નાખશે. આ વાત બહાર આવશે તો આપણી આબરૂ પણ જશે ને પૈસા પણ. હા, આ વાત આકાશને સાચી છે. જો શેઠ, જેમ તમારી આબરૂ છે ને, અમે ભલે ગરીબ માણસો છીએ પણ આબરૂ તો અમારી પણ છે. અમે પણ નથી ઈચ્છતા કે અમારી છોકરીની આબરૂ ગામમાં જાય. ઠીક છે, પૈસા તો મેં આપીએ છીએ પણ પછી તમે ક્યારે પ્લીઝ અહીંયા દેખાતા ને આ શહેરમાં ન રહેતા. હા હા, નહીં બતાવું તમને મારું મોઢું. ઠીક છે, પૂરા 5 લાખ છે. પૂરા જ છે ને શેઠ? હા, નિરાંતને ગણી લેજો, ઘરે જઈને આવે. હાલો ફટાફટ નીકળો અહીંયાથી. સારું. અભય, પપ્પા જાણી શકું કે તમે આ લોકોને કેટલા પૈસા આપ્યા છે? 5 લાખ રૂપિયા પૂરા આપ્યા છે. બહુ ખોટું કર્યું તમે. આ લોકોને 5 લાખ રૂપિયા શું કામ આપ્યા? અરે 5 લાખમાં તો લગ્ન થઈ જાય. 5 લાખના ઘરેણા ચડાવી દે તને ધામધૂમથી ભાઈના લગ્ન કરે. છોકરી સારી છે, કઈ વાંધો નથી. હવે ભાઈએ ભૂલ કરી છે તો લગ્ન કરી નાખીએ. જો એવું કઈ નથી કરવું. હવે સમાધાન થઈ ગયું છે તો વાતને હું કામ વધારવી છે? હાલો હાલો. અરે એવી રીતે થોડું છે ભાઈ. તમે જ તો કહેતા હતા ભાભી. હા, તમે મારા થનાર ભાભી છો. હવે તમે જ તો કહેતા હતા કે તમે અપનાવી લો તો મને વાંધો શું છે. આ તો તમે અપનાવવા તૈયાર નથી એટલે અમે 5 લાખ રૂપિયા માંગીએ છીએ. નહીં ભાઈ? હા, હું તૈયાર છું. હા એમ. હું લગ્ન કરી લઈશ. ના પણ હવે અમે તૈયાર નથી. અમારે નથી કરવા. અમારે નથી તો કરવા. કઈ વાંધો નહીં. લગ્ન નથી કરવા ને? નહીં. તો ચાલો મારી સાથે આપણે એકવાર હોસ્પિટલ જતા આવીએ, ચેકઅપ કરાવી લઈએ કે ખરેખર બાળક છે પણ ખરું કે નથી. જો ખરેખર બાળક હશે ને તો 5 પપ્પાએ આપ્યા ને 5 બીજા ઉપરથી હું આપીશ. પૂરા 10 લાખ રૂપિયા તમને મળશે. શું કાકાજી શું વાત? હવે અમારે એવું કઈ નથી કરવું. અમને તમને શું લાગે છે અમે કઈ ખોટું બોલી છીએ? લે તમે અમારી ઉપર શંકા કરો છો. અરે ના 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 ના, તમારા પર શંકા નથી કરતો. અને તમે ભાભી ખોટું નથી બોલતા. તમે એકદમ સાચું જ બોલો છો. પણ આ તો શું છે કે મારા મનમાં છે ને થોડો કીડો ઘર કરી ગયો છે. એટલે એને શાંત પાડવા માટે મારે તમારું એકવાર ચેકઅપ કરાવવું છે. અરે તમારો ફાયદો છે, તમે સાચા છો, તમે ચેકઅપ કરાવેલું છે તો 5 લાખનો ફાયદો છે તમારે. પણ નથી જોતા અમારે વધારે પૈસા. અમે કઈ લાલચુ થોડી છે. બસ હવે છે ને મોઢામાંથી એક શબ્દ ના નીકળવો જોઈએ તમારા લોકોનો. પોલીસ કમ્પ્લેન કરવાનો છું. ભાઈ, હા, ખોટું છે આ બધું. હા, કવિતા માં બા નથી બનવાની. પ્રેગ્નેન્ટ છે જ નહીં એ. તારી પાસે શું સાબિતી છે? શું સાબિતી છે એમ? આ લોકોની નીલી ભગત છે. મારો એક ફ્રેન્ડ હતો કોલેજ. હા, તું કદાચ વિક્રમને તો ઓળખતી જ હશે ને? વિક્રમ, જેના ઘરે તમે લોકો ભૂતકાળમાં કામ કરતા હતા. યાદ છે કે નહીં? યાદ છે. બસ જો ભાઈ, આનો આ ધંધો છે. છોકરાઓને ફસાવવા અને પછી પ્રેગ્નન્સીનું નાટક કરી અને એ લોકો પાસેથી પૈસા એકી અને ફરાર થઈ છે. પહેલો કેસ નથી, હવે તો ઘણા બધા કેસ છે. કવિતા, સાચું છે આ? એવી રીતે નહીં માર. એક કામ કરું છું, પોલીસ બોલાવી જ લઉં છું. ના 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 ના. પોલીસ નથી. અમારે આ પૈસા નથી જોતા. આ સાચી વાત છે. અમે જાય છીએ. અમે ખોટું બોલતા હતા. 1 મિનિટ. તમારે જવું જ છે ને તો તમને જરૂર મોકલીશ. ઉતાવળ નહીં કરો. પોલીસ સ્ટેશનમાંથી પોલીસને આવી જવા દો. તમારા બંનેનો હાથમાં હથકડી નાખીને વરઘોડો કઢાવીશું પહેલા. જો અમે ખોટા હતા તો તમારો દીકરો કઈ સાચો નહોતો. એ ટાઈમ પાસ જ કરતા હતા ને. હા, જો આ વાત થાવ સાચી છો સર. આ જો અમે ઊંધી ફરિયાદ કરશું. અમારે પૈસા નથી જોતા અને કાઈ નથી જોતો. અમારે લગન નથી કરવા. અરે હવે બસ અમે- કરો બંધ બસ. શું બોલો છો તમે? હમણાં મારા દીકરાએ શું કીધું? આ તમારા કાવતરા છે અને દરેક જગ્યાએ તમે આવી રીતે પૈસા પડાવો છો. અને આની નોંધ પોલીસ સ્ટેશનમાં હશે જ. અને હું તો કહું હશે નહીં જ. છે જ ને બેટા. હા છે જ. એટલે તમારી છે ને હવે દાળ નહીં કરે. એના કરતા તમારા ફાયદાની એક વાત કરી દઉં કે ચૂપચાપ પૈસે સારા બનાવે જતા રહો.
નહીંતર હકીકતમાં પોલીસ બોલાવવી પડશે. ચાલો પાછું. અને સાંભળો, આ સોસાયટીમાં તો શું, આજુબાજુમાં ક્યાંય તમારો પડછાયો ન પડવો જોઈએ. થેન્ક યુ ભાઈ. કીધું તું ને સોરી પપ્પા.